નમસ્કાર, હું પ્રદીપ મોગે. હું આપની સમક્ષ પેન્શનરો અને તેમના કુટુંબીજનોને ને લગતી પેન્શનની માહિતી લઈને આવું છું. આજરોજ પણ એવી જ એક માહિતી લઈને ઉપસ્થિત થયો છું, જેમાં પેન્શનરોને જો કાનની બહેરાશ હોય ને તેઓ જ્યારે કાનનું મશીન બહારથી ખરીદ કરે છે, ત્યારે તેમને તેનો રીએમ્બર્સમેન્ટ ખર્ચ તિજોરી કચેરીમાંથી તેમને પરત મળે છે. તો આના માટે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણનો જે પરિપત્ર છે, તારીખ 24/8/2015 રોજનો, તેના નિયમ 3.3 મુજબ જ્યારે પણ પેન્શનરોને સરકાર માન્ય હોસ્પિટલ ખાતે આ નિયમોમાં ઠરાવેલ સરકારી હોસ્પિટલમાં કાન ના જે તજજ્ઞ છે, એના જે ડોક્ટર છે, તેઓ તેમની પેન્શનરોની સાંભળવાની ક્ષમતાને ચકાસીને એક ઓડિમેટરી રિપોર્ટ આપશે અને એ ઓડિમેટરી રિપોર્ટ આધારે સિવિલ સર્જન શ્રીનું પ્રમાણપત્ર સહી સિક્કાવાળું આપને મેળવવાનું રહેશે. અને તેમજ તે આધારે તમે જે પણ આપને જે સરકારમાંથી જે રીએમ્બર્સમેન્ટનો ખર્ચ મળે છે, તેમાં આ નિયમ હેઠળ હિયરિંગ એડના એક કાન માટેના ₹25,000ની મર્યાદામાં અને 2 કાનની બહેરાશ હોય તો બીજા કાન માટે ₹25,000ની મર્યાદામાં આપને મળી શકે છે. આ હિયરિંગ એડની સહાય સમગ્ર જીવનમાં આપને માત્ર એક જ વખત રીએમ્બર્સમેન્ટ રૂપે મળવા પાત્ર છે. તેમાં તમે ધ્યાન રાખો કે જ્યારે પણ તમે કોઈ પણ મશીન કોઈ પણ જગ્યાએથી ખરીદો, કાનનું મશીન તમે ખરીદો, ત્યારે તેનું પાકું બિલ લો અને જીએસટી વાળું બિલ હોવું જરૂરી છે. ત્યારબાદ તમારે રીએમ્બર્સમેન્ટનો ખર્ચ, તમે જે ખર્ચ કર્યો છે કાનનું મશીન ખરીદ કરવા માટેનો, તે તમારે પરત મેળવવા માટે તિજોરી કચેરીમાંથી એક ફોર્મ લેવાનું રહેશે અને એ ફોર્મમાં જરૂરી વિગતો ભરી તેની સાથે જે તમારો ઓડિમેટરી રિપોર્ટ છે, મેડિકલ ઓફિસરનું જે ઓડિમેટરી રિપોર્ટ છે તે, તથા સિવિલ સર્જન શ્રીનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર અને જે મશીન ખરીદેનું ઓરિજિનલ બિલ જીએસટી વાળું તે જોડવાનું રહેશે. તેમજ ઓડિમેટરી રિપોર્ટ પણ આપને કીધો તે પણ જોડવાનો રહેશે અને સાથે સાથે તમારે એક બાંહેધરી આપવી પડશે કે આ મશીન આગળ 5 વર્ષ દરમિયાન અમે મેળવેલ નથી, તે માટેનું બાંહેધરી પત્રક એક સાથે જોડવાનું રહેશે. આ માહિતી આટલી ફોર્મમાં વિગતો ભરીને આટલા દસ્તાવેજો સાથે તમે તિજોરી કચેરીમાં આપશો એટલે આપને જે કાનનું મશીન જે આપ ખરીદ કર્યું છે તેનો ખર્ચ રીએમ્બર્સમેન્ટ રૂપે તમને પરત મળી શકે છે. આ માહિતી હું નાણાં વિભાગના જે પુસ્તક છે અને જે એમના જે પરિપત્ર છે તે આધારે આપની સમક્ષ પ્રસ્તુત કરી છે. જો આ માહિતી આપને જો સારી લાગી હોય તો જરૂરથી આગળ બીજા પેન્શનરોને અને તેમના કુટુંબીજનોને પણ આ માહિતીનો વિડીયો મોકલશો કે જેથી તેઓ પણ લાભ આનો લઈ શકે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.